તો આજે આપણે આ જાયદાબેન છે જેને બહુ જ કમરનો દુખાવો હતો, આપણે જે વરિયા ફિઝિયો કેરની અંદર આવ્યા પછી કેમ રહ્યું, જેને ઓપરેશન કરવાનું હતું, જે અમદાવાદની અંદર ગયા હતા, જેને ઓપરેશન કરવું પડે એમ હતું, આગલા દિવસે ઓપરેશનના આગલા જ દિવસે આપણી પાસે આવ્યા અને એને કેવું રિઝલ્ટ આજે મળ્યું છે એ આપણે જાયદાબેન પાસેથી જાણીશું. જાયદાબેન કેમ રહ્યું તમને? મને હવે હાથ છે. પહેલે દિવસે આ રીતે મને 25% ફેર પડી ગયો, પછી 5 દિવસમાં 100% ફેર પડી ગયો. અને હવે આ સાહેબ પાસે આવી પછી સારું છે. પાલિકા પહેલા શું કરવું પડે એમ હતું તમને? ઓપરેશન કરવું પડે એમ હતું. કેટલા ટાઈમ આની પહેલા 2 વર્ષ 2 વર્ષથી તમે પ્રોબ્લેમની અંદર હતા? 2 વર્ષ સખત પ્રોબ્લેમમાં હતી. ઓપરેશન કરવા જવા તૈયાર થઈ ગયા હતા. મારી છોરી કે નથી કરાવવું, કે હાવ ખાટલા પછી મેં ન કરાવ્યું. ના સાહેબ આવ્યો, સાહેબ પાસે આવી એટલે મારે 25% તરત ફેર પડી ગયો. 100% 5 દિવસ ફેર પડી ગયો. 5 દિવસની અંદર આગળ તમને કેમ રહે? 5 દિવસમાં હોય 100% હારું હોય તો ગમે ત્યાં હાલી જઈએ, ઊભી રહીએ, કે ભાગી ચાલી બધી વસ્તુ થાય ને કમ્પ્લીટ, ઉઠવું બેઠવું બધું રેડી, બધું થવાય ને? તમને કેમ લાગે છે, કઈ રીતે? સાહેબ પાસે આવે 100% રાહત થઈ ગઈ. નકર અમારે અમદાવાદ મણકાનું ઓપરેશનનું ડૉક્ટરે કહ્યું હતું અને પગમણી અંદર કે ઓપરેશન નહીં કરાવો તો અમારે એક આખું અંગ અડધું ખોટું પડી જશે. પણ સાહેબ પાસે આવ્યા એટલે પહેલે દિવસે અમને એમ થયું કે ભાઈ આપણે જાવી તો અમદાવાદમાં ધક્કો ન થાય. હા. એટલે પહેલા દિવસે આવ્યા એટલે એને જે ટ્રીટમેન્ટ કરી અને જે એને ફિઝિયોથેરેપી આવે એ મશીનની અંદર કસરત કરાવી એટલે પહેલા દિવસે 100% 25%નો રાહત થઈ. એટલે કે 5 દિવસ આવો, 5 દિવસ આવે એટલે 100% રાહત થઈ. કોઈ પણ ઓપરેશન નહીં, કોઈ પણ મણકાની તકલીફ નહીં. આપણે કોઈ પણ દવા ઉપયોગ કરી નહીં, કોઈ પણ જાતની દવા નહીં. એમને દવાનું કીધું સાહેબને કે દવા આપો તો કે દવાની કોઈ જરૂર જ નથી. કોઈ પણ દવાની જરૂર નથી. કોઈ પણ દુખાવાની અંદર ગોઠણ હોય કે કોઈ કમર હોય, કોઈ પણ જાતની મેડિસિનનો કોઈ પણ ઉપયોગ થતો નથી. વગર દવાએ તમારો જે બી કમરનો દુખાવો હોય એ કમ્પ્લીટ થઈ જશે. ચોક્કસ. આભાર.